शक्ति रूपे शोषिता शोषिता रे मारी नमस्ते से नमो नमः માતાજીના દર્શન કરવા કે મારા ભવાની બે હાથને વિનંતી કરું છું. ભવા દાદા હું વિનંતી કરું બધા ભાઈઓ તમામ બેહીન નીચે બેહીન માતાજીના દર્શન કરો. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું કે બધા ભાઈઓ નીચે બેહીન માતાજીના દર્શન કરો. તો એમાં બહુ મહિમા છે, એમાં બહુ મોટું છે. તમને બધા ભાઈઓને કહળ મળશે, બધાને લાભ મળશે. બધા ભાઈઓ નીચે બેહીન માતાજીના દર્શન કરો તો બધાને લાભ મળશે. જો મિત્રો સૌ મારી નાચને ગોતરિયાઓને બધાને ખબર છે જગ્યા ટૂંકી સમરમાં પડ્યો પણ સગતમાં વાણવટી મેલડી રૂપે શોષિતા રે મારા દાદા વીર રૂપે શોષિતા नमस्ते श्री જગતની માલિકા સુખીઓ માણસ વંદરામ આવે છે પણ એની માલિકા દુખીઓ છોડું દેશે ના કે સુખીઓ માણસ વંદરામ આવે છે દુખિયા છોડું દેશે ના તો પણ ઈ કમાય ઈ વ્યવહાર અને ઈ વ્યવહાર મારા દાદા ભીમાએ આ જગ્યામાં પાથર્યો છે. જેની મારા ભીમા દાદા યકલ બની આ જગ્યામાં આવ્યા ને અને આ જગ્યામાં અડી એટલા માંડાયા છે કે માં
મારા દાદા રણમલની દેવી યજ્ઞ હું તો નિરાધાર છું પણ મારા નિરાધારની માયા નો મેલતીઓ મરી જીણી જીણી ગુગળયુલા હો મરી માવડી વિહળી મરી મા હગતડી મારા દાદા રણમલના ધરમડી મારા દાદા ભીમાના વ્યવહારી મારા બાપ ભીમલા યજ્ઞની મરી મડી દેવી મરી મા વિહળી કે બેટા તારી વસ્તીને કે મરી ભીમલાની દેવી હાની આ જગ્યામાં શારગડી જો સુરતા બાંધે અને મારો ભીમલો યક્ષ છે ને અને યજ્ઞના જો 81 ઝૂંપડા નો બનાવી દઉં ને આ દકાલાની પેઢી માથે તેરી મને ભીમલા યકલની દેવી મને તાજી પર સમબરી વસ્તુ કબામાં કોઈ પડવા દો તો અમારા ભીમલા ભાગે દેવી પડી જાવ કઈ લેજે મળી તને ખબર છે ને આ નબલ ભાગલો છો આ તારી નો આવડી વસ્તી છે મારા દાદા ભીમલા યકલની દેવી મારી માવી હોય મારી હાકરિયા ટોડાની દેવી મારી હગતની નજરો કરના યકલની બાપની દેવી નજરો મારા બાપા ભીમલા સુમરી નાચ સુમરી ભીમલાની દેવીને મારી નાચ અને ટપોરો મારો સુર વાંચ્યો મારા ભીમલાને એક પલ ચોકડીયું રેડું પડવા દો અમારી એટલે હું તો મારા ભીમલા નામના સાડિયા બાંધો મારા બાપ ભીમલા યકલની દેવી આ અરે 100 મિનિટ રાજવાડા મુખે પીવા બેઠી છો આજે એટલે કદાચ મારે 100 મિનિટ જો ભીમલાને એક ચોઘડ્યું અરે આ રાજવાડાની એક પલ વાર જો રેઢો પડવા દો એટલે તો હું મારા ભીમલાને પગે દેવી નો મારા બાપ ભીમલાની દેવી આ કાલા વસ્તી માથે કોક લાગ્યા લાગ માનશો આ પેઢી માથે નજર કરજે આખું વિશે જાતી નહીં આખું વિશે જાતી નહીં મારી ગરીબની દેવી મારા બાપ રણમલની દેવી મારા દાદા ભીમલા યકલની દેવી મારી નાજ સાંભળો આ જગ્યામાં કોઈ મારી વસ્તી માથે મારી દકાલાની પેઢી માથે કોઈ લાગ્યો કોઈ વજા કરો રેડ ખબર દેવે હગત બોલું આમાં એટલે કદાચ કોઈ લાગ્યા આવે
એટલે કદાચ લાગ્યા સીમાડે ન રાખું એટલે તો હું હગત દેવ અમારી હાકરિયા મોઢાની હગરિયા કદાચ મારી વસ્તી મને મોટી કણિકો આપ્યો છે અને મારી વસ્તી તો અનેક કણિકાનો હિસાબ ન આપું ત્યાં તો હું હગત દેવ ન કહું એટલે કદાચ મારી વસ્તી તો ગાંડી ગયેલી છે મારો ભીમલો મારો હૈયાનો હાર છે મારા બાપ મારો ભીમલાની વારી વાતો માંડે એટલે કદાચ મારી વસ્તીનું લોક દુઃખની ઘડિયું પડવા દઉં એટલે તો મને હગતની નામ અમારી હાકરિયા મોઢાની હગરિયા કોઈ લાગ માંડ્યા ને એટલે કદાચ એને હડા તંદીએ લાગ નું આપું એટલે તો મારા ભીમલા નામના સાડિયા બાંધો અમારા બાપ ભીમલાની હગરિયા હાબલું ને વસ્તી મારી ભીમલાની બેટ વસ્તીથી એકની બે ડગલા પાછળ દેજો મારી વસ્તી આગળ પગ નો ભરતા જય આ જગ્યાની મારી પાસે માંડીને બીજી માંડું અને બોલીને બીજી બોલી પાડી અને મારી વસ્તીનો ક્ષેત્રમાં ઊભી થાવ ને તેની મને દાદા ભીમલા એકલી દેવીને કે હવે મારી વસ્તીને હરાવવા ના કરું આજે મારી વસ્તી ઉઘાડા પગે બેઠી છે કે મારી વસ્તી આજે લવલવના કરી છે એટલે મારી વસ્તીના હું આમ તો ઊંધું નાખે અને કદાચ સીતું ન કરું તો એલા દકાની જગતમાં તો કહેતા કે અમારા બાપ એટલે જાવેથી પાવે વેગડું નો લઈ જાવ હા મારી એટલે તો તો વાડવટી શીખોતર નો કરે હા મારા બાપ ભીમલા એકલી દેવી હા આયો હો ભૂગર દરિયે વમલ સયા કે કદાચ હું વાડવટી શીખોતર બોલું અને આ વસ્તી મારી કે મારા ભીમલાના કીધા કરે અને મારી વસ્તી જો ડાબુ બોલાવે એટલે જમણો વકારો ન કરું તો તલા ભીમલાના ભાગે દેવી પડી જાવ બાપ ભીમલાની દેવી હા શીખોતર બોલું કદાચ મારી વસ્તી આમ તો ઊંધું નાખે એટલે કદાચ સીતું કરું સીતું મારી વસ્તીનું કરું અને આજે મારી વસ્તીએ મને મુઠ્ઠી કણિકો આપ્યો
એટલે કદાચ શસ્ત્ર કરું કોનો હિસાબ ન આપું ભીમલાના ભાગે અરે દઈ હા. નાખું. મારી વસ્તીના હવના હારું કરું અને મારી વસ્તી આજે અજાઈન છે એટલે આંખણી છે એટલે આંખણીનો જો દેખતી ન કરું એટલે તો ભીમલાના ભાગે ધનશે મારી આ મારી 12,000 જાતની દેવી આ ખોટું પડવા દઉં લે તો તઈ ગાજીએ હું બેઠી ન બેઠી કહેવાય ધનશે માં નાચો ઈ સમુદારા બેટ હાથ ખારા હાથ મીઠા મેરામણની દેવી મારી વાણવટી કહેવાય હો મારા દાદા ભીમલાના ભાગલે આવીને ઊભી રહી મારા ભીમલા મને ટપોરો મારી મને વાણવટી ને હું રણબલની દેવી સૌ તારી વસ્તીનું બાર હડું વેગડું જો કાઠે લાવીને જો નો મેલું ને તેથી મને ભીમલા એકલની દેવી જમ દરિયા નદી બાર હડું વેગડું મરી દરિયા દેવી એકદી હું નબલ એકદી મારા બાપ ભીમલાની દેવી નબલ બની ગઈ મારી મારા હડાવે ગલા દાદીની દેવી મારી દરિયા હવાયા લોડની ધૂમ નહીં આ મારી મારા બાપ અરે વાળવાડી શીખોતર બોલું સાંભળે અરે મારી વસ્તી તારે દો રંગી બનેલી છે દો રંગી હસુ મળી મારી વસ્તી દો રંગી બની હું વાળવાડી શીખોતર કહું છું એ કદાચ મારા ભીમલાની કીધી કરે અને કદાચ દુઃખની ઘડીઓ પડવા દો આમાં અરે કદાચ વેગડું જાવેથી પાવે લઈ જાવ અત્યારે મારી વેગડું મારે લઈ જવું છે જાવેથી પાવે લઈ જાવ આમાં અરે કદાચ કોઈ એમના વિઘન આવવા દો એટલે કદાચ કોઈ શહેરી વાવડો વાવવા દો સાંભળે એટલે તો તમારા વાવડો શીખોતર નામે સાડિયા આ મારા બાપ ભીમલાની દેવી હા પણ મને હું તો એક નાચ છું તું માણા જેવી નો બનતી હો રવા દેજે તે કીધું ને કે મારી ભીમલાની વસ્તી એટલી દો રંગી છે કુવે ને કુવાના કાંઠે આવીને ઊભી રહે કઈ લેજો કઈ લેજા મારા બાપા ભીમલા એકલી દેવી ભીમલાની દેવીને મને ટપોરો મારો શું આજ મારી વસ્તીને મેં નાખ્યા ને મારી વસ્તી પડ્યા રે અને દકાનાની પેઢી માથે જો કરવો કાંટો લાગવા દઉં ને મારી ભીમલાની વસ્તી છે આમાં મેરડી જેવી દેવ બોલું કઈ લઈ જજો મને હજે બંધ કરવું લા એટલે મારી વસ્તી મારી વાહે રે એટલે કદાચ મારા ભીમલાના કીધા કરે એટલે કદાચ કરકટીના બંધ ભાઈ થાય એટલે કરકટીના બંધ ભાવતો તો મેરડી આ મારી હુક્કાની દેવી મેરડી આ ભીમલા
વસ્તી નહીં છે મેલડી જેવી દેવ બોલું એટલે કદાચ મારી વસ્તી મારા ભીમલાની બહારી વાતો માટે એટલે કદાચ મોઢા હસેવન ન કરું એટલે તો મારા ભીમલાના ભાગે મેલડી મટી જાવ આ મારી ઉમતાની દેવી મેલડી હા મેલડી હા કોઈ લાગ્યા આવે અને 52 ભૂતડા આવે એટલે કોઈને તો પાણી જેમ પી નો જતો એટલે મેલડી મટી જાવ આ બાપ ભીમલાની દેવી હા યાદ કરે કદાચ તો હું હવા પાણીનો ખીસરો ખાઈ આ મેં કર વધેલું આ વસ્તુ ભાઈ વધારી તો મેં મારી મેલડી ના વધારી કે હવા પાણીનો રંગ રાતી જાણનો ખીસરો ખાઈ અત્યારે તું મેં કર વધાર્યું તો મેં મેલડીએ વધારેલું હા મારા બાપ ભીમલાની દેવી એટલે કદાચ મારી વસ્તી માગે એટલે એકને 81 નો કરું એટલે તો મારા ભીમલાના ભાગે હા મારી મેલડી હા કે હવે વસ્તી અત્યારે મુઠ્ઠી કોણીકો દેવા બેઠી છે અને જો અમીનો વોટકાર લઉં અને અમીના વોટકારે મારી આ વસ્તી આંધળી છે અને એના આશીર્વાદ હું આપું એટલે તો હું મેળવી છે બસ હવાના ફોન હવાનો પર સૂર્યનારાયણ ઉગે અને મારો હવા પાણીનો ખીસરો ખાય અને સૂર્યનારાયણ ઉગે અને એનો બાપ કસબ મને જમાડીને જમે અને જો મારી વસ્તીને એને હવને હરાવવાનો ન કરું એટલે હા મારી આ વસ્તી માગે મારે ભીમલાની બહારની વાતો માંગે અને ભીમલાને કીધા કરે અને મારી વસ્તી કોઈ દુઃખની ઘડીઓ પડવા દો તો મારી મેલડી નામના સાડિયા બાંધો ધનસે મારી તારા નામના ધનસે મારી ઉત્તાની મેલડી બાપ અજર અમર બોલીનો આ જગ્યામાં પાવો બનાવ્યો છે પણ મેં મેલડી બોલી હતી એકદમ મારી વસ્તી નથી પાળી હતી હાસુ છે મને મેં એકદી બોલી મેં મારી વસ્તીને કીધા કરીને કે 100 મહિના રાજરાનું કીધું કર્યું પણ મારી મેલડીને કીધું આ વસ્તીએ કર્યું નથી ધનસે મને હાસુ છે પણ મારી કે કદાચ હજી મારી વસ્તી અને 4 વાગે તો બુટિયો સલો લાવે એટલે કદાચ જો એટલે હોનાના પિત્તળના રૂપાના રોડાના હોય એટલે હોનાનો ન કરું હા મળી હાસુ છે મળી હા આ વસ્તી મારી મેલડીના કીધા નથી કર્યા હો હજી અને માગે દાણો માગે અડી માથે માગે અડી યાર નું આપું લે તો મેલડી મળી જાવ લે કદાચ કાલે આપી જા કાલ મારી વસ્તી મને 16 માંગ્યો 16 આપી ઊભી રહી તો મારે મેલડી નો મને આજે આજ બુદ્ધિ મને મારી મેલડી નો આજે કઈ લાવ્યો નથી મારો મેલડી બાકી છે કેદી આપશો એટલે કેમ હજી છે હજી 4 વાગે હું જમીન અમીનો વોટ કરી લઉં લે કદાચ લાગ્યા લાગ માટે ભાગ્યા ભાગ માટે એટલે કદાચ પાછી ન પડવો
હસુ છે મારી પણ માણસ છે ને માણા ભૂલી જાય હો. તું ખોટું બોલતો ને નાય કર્યો તો નાય નો નાય કરીએ અન્યાય નો અન્યાય કરજે. બધા કોઈ લાગ મારશે તે વખતે વળે કે કોઈ લાગ મારશે. મને હું વારંવાર તને કહું છું ને કે આ વસ્તી કડવા લીમડાના પાન જેવી ભૂલી જાહો પણ મને તું માણા જેવી બની જાતી ની રવા દે મારી ઉગતાની દેવી મારી મેલડી તે કીધું તું ને કે મારી જગ્યામાં કોઈ દુખિયા બતાવો અને હાડા તંગી નું મળું એકલી જો આ દકાનાની પેટી માથે જો બેઠું ન કરું ને બંધ તોડાવડો મારો ભીમલો બોલે ટકોર મારે એ કદાચ મરેલ મળવું હોય એટલે મરેલનો જો મળાવ હોય અને જો શાક લોકો લઈ ગયા હોય અને મેલીના શાક નાજે છોડ્યા હોય એટલે ના હજે વળનો એટલે તો મેલી મળી હા મળી ધનશે મારી હુંકાની મેલડી કે બે ઇતિહાસ રોકેલો છે આ જગતમાં તો મારો ઇતિહાસ છે. કદાચ મારા ભીમલો આમ તો રણમાં રોકાયેલો હતો એટલે કદાચ લાલસડી આવીને તો કરગડીના બંધ પડે હવા પોટ છાકડી ઉભી રાખે એટલે આ જગતમાં તો મેલીને લાલસડીઓ કહેવાય. હા મળી હા અને ઈ મારી દેવીનો આગેવાન મારો બાપ લાલસડીયો વીર કહેવાય હોય જેદી મારી વસ્તી માથે જેદી દુઃખ પડે અને સંકટના માથે વાદળા ઘેરાય અને મને લાલસરિયા વીરને મારી વસ્તી મને ટપોરો મારે અને દુઃખને જો પાણી ગોળે પી નો જાવ ને તો તું લાલસરિયો વીર નો કેવા મરી નાખ હા બાપા દાદા લાલસરિયા વીર હા નજર મારી વસ્તી માટે કાળવીનો પાણો નો ફાડી નાખું એટલે તો લાલસડિયા હા બાબા લાલસડિયા વીર હા મારી વસ્તીને હિસાબ ન આપું એટલે તો મારા નામના જગતમાં તો સાડિયામાં તો હું લાલસડિયો કહું. હા મારા બાપ લાલસડિયા વીર હા મારી વસ્તી મારા ભીમલાના કીધા કરે અને હવના હરાવો ના કરવો અને કદાચ કોઈની દુઃખની ઘડ્યું પડે હા બાપા એટલે કદાચ જો સવારે 8 વાગે મને સંભાળે એટલે કદાચ 5 મિનિટ તો આખીનું આહુડું પડે અને હેઠું પડે ને ઈ પેલાનો હિસાબ નો લઈ આવું તો લાલસડિયો મળી રાખવા. હા બાપા આ વસ્તી રહી ને તારી પાસે માયા મિલકત રૂપિયા નથી માંગતી મારા બાપ લાલસડિયા વીર પણ દેહ વિદેહમાં કોઈ વડોદરા કોઈ સુરત કોઈ પરદેશ તારી વસ્તી રહેતી હોય ને અને તારી વસ્તી માથે કોઈ લાગ્યા લાગ માંડે ને એ લાગ્યાના લાગ તું લેજે મારા લાલસડિયા વીર મારી વસ્તીને હવના રાવ કે
મારા ભીમલાને આગળ રાખે એટલે એક સેકન્ડ નો જવા દો હા બાપ. એક સેકન્ડ પર એક પલનું આંખનું પલકારું પડવા દો એટલે તો મારા લાલસડી હમણાં સાગ્યા હા, મારા દાદા વીરા. બોર્ડ માડું માડું ને માડું મારી જેવી બોર્ડ માડીને ગઈ હું લાલસોડીએ બોર્ડ માડું કે મારા ભીમલાના કીધા થાય હાસુ છે બાપ. એની વાહેલી વાતો માંડે ને કદાચ દુઃખની ઘડીઓ જો કદાચ એની આગળ થઈ જાય ને એટલે જ મારે કહેવું પડે ને કે મારે કહેવાનું થતું નથી મારે બોર્ડ માંડવાનો વારો ધન છે મારા દાદા વીર. બીજું મારે કાંઈ નથી કે મારી પરસા મારી દોરગી થઈ ગઈ હશે દાદા. હા મારા દાદા લાલસિયા વીરા. કોદાળી મારી વસ્તી કોદાળી કાઢવાયું મારા વીરની પાસે કોદાળી કાઢવાયેલી છે મારી વસ્તી હાસુ છે દાદા. તોય મેં ખબર એક પિયાલામાં મેં છોડી મૂકેલા છે તોય કોદાળી માંગે હાસુ છે મારા દાદા વીર. મારી નાઈ તો મારે કેવું નથી લે તારી પૈસાની બાયડી પાવા ફરી લાવી લે મારી કોદાળી માંગે મારી લાખ છોડી અભિનંદન મિત્રો. સાંભળ્યું ને નાચો. સાંભળ્યું ને નાચો. આવો કવા દાદાને દેવીને લગાડતા નહીં હો કે મને વીરને કોદાળી નો બતાવતા. અને એક પિયાલાની મારી પાસે એક દીધો હવાશેરની કોદાળી ઉલવી નો નાખું ને તો હું દેવીનો આગેવાન લાલસડીયો વીરનો કહેવો મરી નાખ. વીરનો કહેવો મરી નાખ. હા બાપા જય હો. કે મારી વસ્તી મારા તમે થઈ જાઓ એટલે કરે તમને દુઃખની ઘડીઓ નહીં પડવા દો. શું છે દાદા? કદાચ 3 પૈસાની આવનારી બાયડીને કીધા ના કરશો. શું છે બાપ? હું દાદો કહું છું એટલે કદાચ મારા કીધા કરો તો તમને દુઃખની ઘડીઓ નહીં પડવા દો. એટલે કદાચ મારા જગતમાં તમે અમલનો પિયાલો પીધો છે એટલે કદાચ 12 ભઠ્ઠીનો મેં પીધો. શું છે બાપ? 12 ભઠ્ઠીનો અમલનો પિયાલો પીને મોટા આ જગતમાં તો સૌ મારા કામ છે એવા એટલે મારા ભીમલો સ્વામીને જો જગતમાં તો રોકાણો ને જગતમાં તો મેં ઠાઠરી કરગટી હવા પર ઊભી રાખેલી તો મેં લાલસડિયા રાખેલી. શું છે બાપ? કદાચ સ્વામીના છોકરા જે બાળકો ભૂલી ગયા હોય તો કદાચ મારા લાલસડિયાનો તો પગમાં નમી જાય અને એવું કે દાદા ફૂલની પાઘડી કવાની કાંઠે કે તારા 52 ચોરિયા કે એક હું તને પિયાલો આપી અને પિયાલો જો કરે કદાચ છોકરા હું બાયું છોડ્યું સ્વામિનારાયણ છોકરાને કામ ન કરું તો તારા જગતમાં મારી અને બાપ જેમણે મારો હવાવેતનો ભૂરીયો નાગ કહેવાયો મારા બાપ ભીમલાને આશરો આપ્યો મારા દકાઈના દાદા મારો હવાવેતનો ભૂરીયો નાગ બલ 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 એ મારા હવાવેતના ભૂરીયા નાગ એ મારા દકાઈના દાદા મારો હવાશેર દૂધનો જમરાર મારા હવાશેર દૂધનો જમરાર મારા દાદા દકાની આજી હા બાપા
મારી વસ્તી છે ને મારી વસ્તીને ખબર નથી એટલે કદાચ મારા ભીમલાના હાથ મેં કાળ કઢાવેલા હા બાપા તો મેં દકાઈને કઢાવેલા એટલે કદાચ આ ગામમાં એક સમસાન નહોતું હો હસું છે તો સાંભળો મારી વસ્તી સાંભળો કે દકાના ગામની અંદર સમસાન નહોતું તો સમસાન મારા ભીમલાનું બાંધેલું છે જગતમાં હસું છે ગામની અંદર એટલે કદાચ મારા ભીમલો ટકોર મારે એટલે કદાચ એક સોઘડિયું હું એક સેકન્ડ વાર અને મારા ભીમલાને ઢેઢોર આવવા દઉં એટલે તો હું દકાન્યા જેવો દેવ ન કહેવાય હા મારા બાપ દકાન્યા કદાચ ક્યાં વસ્તી હતા રે વસ્તી મને ભૂલી ગયો પણ મારો ભીમલો મારો હૈયાનો હાર છે હસું છે મેં મારા ભીમલાને મેં 2.5 વીઘા દાંતણમાં મેં જમીન આપેલી એટલે કદાચ શેતુજીને કાંઠે આવેલો ને તો ભીમલાને હું લાવેલો હસું છે દાદા એટલે આ જગતમાં તો તમને વાત માંડો હતો તમારો ઇતિહાસ ખોલું એટલે થાળેચિયાની છોડી થાળેચિયા પરિવારની છોડી ને એમની છોડીને ઘરવાર કર્યો મારા ભીમલાનો અને કદાચ ભીમલાની છોડી તો થાળેચિયા કુળમાં આપેલી એના બેનો ભાઈ બહેનનો એ પરિવારનો આયજો જગતમાં બાંધ્યો આજે હું તમને રેકોર્ડ તો આજે ઇતિહાસ મારી વસ્તી માગે ન માગે અને આજે ઇતિહાસ આવ્યો આજે સસ્યના 60 વર્ષનો ઇતિહાસ માં કરીને આપું એટલે તો હું તો કન્યો ન કહેવાય હા મારા દાદા દકાન્યા હવા પાલી રાતી જાત મારી ભીમલાને મેં આપી અને ઈ સતાય કે લા મારા ભીમલાને મેં હવાના પર સૂર્યનારાયણ ઉગે એટલે હવાના મેં હોના મોર પાયા પાલી હા મારા દાદા દકાન્યા ખબર નથી એટલે કોઈ પ્રજાને દુઃખ પડવા દઉં એટલે મને દકાન્યાને સંભાળો એટલે કદાચ એની જો કદાચ આજે હું સલુકો ઝાપડ મારું એટલે કદાચ યારું કરે વિષી કરે અને અડકાયું કૂતરું કરે એટલે એ લોકોને ઝાડ છડવા દઉં એટલે તો હું દકાન્યા મળી જાઉં નાખે ને તો કદાચ ઝાડ ના છડવા દો દકાન્યા કહો અને કદાચ ભીમલાને ભાગે હું કઈ હારી નથી જો મારો ભીમલો મારો અહીંયા હું શેતુજીને કાંઠે લઈને આવેલો છો એટલે ભીમલાના કીધા કહું મિત્રો 660 વર્ષના દાદાએ ઇતિહાસ ગાઈ દીધા બે હાથ ઊંચા કરી મારા દાદા દકાન્યાની જય બોલજો ભાવથી બોલીએ શ્રી દકાનિયા દાદા બોલીએ શ્રી ભીમા દાદા તારી વસ્તી ને તારી નાયક ને ખમા કેજો મારા બાપ ભીમા વર્ષો વીતી ગયા મારા પરમાર કુલની અંદર મારું સંદરનું ઝાડું મારો બાપ ભીમલો એકલો પણ પધારો પધારો મારી દેવી ના કોઈ વાલા લાયા પણ મારી દેવીનું સંદરનું ઝાડવું અરે મારા પરમાર કુલના ભીમા દાદા આ બાપા
મર્યાદા વાવા દાયા મારા ભીમા દાદાજી હું તો ભીમલો કહેવાય હા બાપ આ મારા ભીમલા એકલી દેવી કહેવાય એટલે કદાચ 100 મારી મારી મેં જો તો એટલે પાલખીમાં મારી સાચી માથે લાગે છે કંડી મેં મારી ધનશે બાપા એટલે હું ભીમલો બોલું બાપા તારી ગાંડી કેલી વસ્તુને ખબર દેજે તારી નાચને ખબર દેજે મારા ભીમા બાપા મિત્રો એકલ બનીને આવ્યા હતા અને અત્યારે વસ્તી તો જો એ રોજે રે ગોડી વાલા એ આટિયા મંગાડી વાલા રોજે રે ગોડી વાલા મારા પરો માર ફૂલના કે કદાચ એકાશી હતા ને એટલે આ જગતમાં એકાશી નું મેં એક જ નાખેલો છે એટલે એક ના એકાશી કર્યા આ જગતમાં મેં ધનશે મારા ભીમા બાપા મેં કરેલા એકાશી ના મેં એક કરેલા એટલે કદાચ તાંબા પટેલ બોર્ડ માંડવો લખો લેખ લખી લ્યો આજે બોલી બીજું બોલવા ઉભો થાવ મારા ભીમલા નામના સાડી જય હો દાદા જય હો બાબા ભીમા બોલીએ શ્રી ભીમા દાદા ના